चलो boys and girls, we are going to discuss about the verb. બરાબર. શા માટે વર્બ કહે છે એના વિશે આપણે વાત કરી. એક્શન શો કરે છે, એક્શન શો કરે તો આપણે ખબર છે કે ભાઈ ઇંગ્લિશમાં કહેવત છે નો વર્બ નો સેન્ટેન્સ. જો વર્બ જ નહીં તો વાક્ય જ નહીં. એટલે સૌથી અગત્યનું અંગ છે શું? વર્બ. વર્બનો ખરેખર મિનિંગ શબ્દ થાય, પણ સૌથી અગત્યનું મિનિંગ છે એટલે એને આપણે વર્બ કહેવા માંડ્યા. એટલે કોઈ પણ ઇંગ્લિશની વાક્ય રચના હોય તો તમને ખબર છે કે કોઈ પણ ટીચર કેમ લખે? સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. આવી રીતના લખે છે. બરાબર. 4 વાક્યો છેલ્લે આપણે આમને રાખ્યા હતા, ત્યાંથી જ આપણે આગળ ઉપાડીએ છીએ. હવે થોડુંક ડિસ્કસ કરીએ, વર્બ વિશે ડિસ્કસ કરીએ કે વર્બ ખરેખર શું છે. બરાબર. ઇંગ્લિશમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જો એક્સપેક્ટ હોય, કોઈ પણ સૌથી અગત્યની વસ્તુ હોય તો એ છે વર્બ. ક્યાં ક્યાં વર્બ આવે છે, કેવા કેવા પ્રકારના વર્બ હોય છે, કેવા કેવા આપણે એને શું નામથી બોલાવીએ છીએ, એનું કામ શું છે. તો વર્બનું કામ છે કે વાક્ય હોય એમાં કોઈ પણ એક્શનને શો કરવી, ક્રિયા દર્શાવવી. બરાબર. 4 વાક્યો મેં લખ્યા હતા, એના વિશે ચર્ચા કરીએ. સબ્જેક્ટ, વર્બ, આને કીધું હતું આપણે એડવર્બ. એડવર્બ ક્રિયા વિશેષણ. શા માટે એડવર્બ, શા માટે ઓબ્જેક્ટ નહીં? સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. આ શા માટે ઓબ્જેક્ટ? સબ્જેક્ટ, વર્બ અને એક્શન. બરાબર. પેલા આપણે એ જાણીએ કે ભાઈ વાક્યમાં કર્મ છે, વાક્યમાં કર્મ છે કે નહીં એ આપણે ખરેખર જાણવું હોય તો કેમ ખબર પડે કે વાક્યમાં કર્મ છે? મોસ્ટલી તમને ખબર છે કર્મ છે ક્રિયાપદ પછી હોય. ક્યાં હોય? કર્મ છે ક્યાં હોય? ક્રિયાપદ પછી હોય. પણ ખરેખર કર્મ છે કે નહીં? બરાબર. જો એ જાણવા માટે એક સૌથી સરળ ઉપાય છે, સૌથી સરળ. વાક્યનું જે પણ ક્રિયાપદ આવેલું હોય, વાક્યમાં ક્રિયાપદ તો હોય જ, મેં તમને વાત કરી છે. એ વાક્યના ક્રિયાપદને તમે કાં તો વોટ એટલે કે શું, અથવા તો whom એટલે કે કોને થી પ્રશ્ન કરો. વાક્યમાં આવેલા ક્રિયાપદને કોનાથી પ્રશ્ન કરવાનો? વોટ થી કરવાનો. વોટ એટલે શું, whom એટલે કોને. આનાથી તમારે શું કરવાનું છે? પ્રશ્ન કરવાનો છે. બરાબર. આમાં તો કર્મ છે એની બધાને ખબર જ છે કે સબ્જેક્ટ અને વર્બ, પાછળ શબ્દ જ નથી એટલે કોઈ સવાલ ઉદ્ભવતો નથી. આમાં તો સબ્જેક્ટ નથી ને ઓબ્જેક્ટ નથી. વૈધા બે પ્રશ્ન કરી આને, રામ શું હસ્યો? રામ કોને હસ્યો? જવાબ મળ્યો છે આમાં ક્યાં જવાબ? તો કે નહીં, આ વાક્યમાં કર્મ નથી. બરાબર. હવે એડવર્બ છે એ જાણવું હોય તો એડવર્બ છે જાણવા હોય તમારે આવથી પ્રશ્ન કરવાનો. આવનો રિપ્લાય હોય ને, જે આવનો રિપ્લાય એ શું હોય? એડવર્બ હોય, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ? ક્રિયા વિશેષણ. આવનો જે રિપ્લાય હોય એડવર્બ હોય. શું હોય? એડવર્બ. અને મોસ્ટલી હોય એડવર્બ ઓફ મેનર. પણ એ શબ્દો તમને થોડાક નવીન, અઘરા, ન સમજાય એવા લાગતા હોય એટલે હું બહુ બોલતો નથી. રામ કેવી રીતના હસ્યો? જવાબ મળી ગયો, મોટેથી હસ્યો. બરાબર. આવથી પૂછો તો શું હોય? એડવર્બ હોય. પણ એને આપણે બોલેવા દેવા નથી, મેન આપણું આ લેવા દેવા છે. વાક્યના ક્રિયાપદને વોટ અથવા whom થી પ્રશ્ન કરો તો જે જવાબ મળે એ કર્મ હોય. રામ શું રમ્યો? જવાબ મળી ગયો. મળ્યો જવાબ તો કે ભાઈ ક્રિકેટ. શું રમ્યો? ક્રિકેટ. તો ક્રિકેટ તમારું શું છે? ઓબ્જેક્ટ છે. ક્રિકેટ તમારું શું છે? ઓબ્જેક્ટ છે. શું ગાયું? આમાં તો છે જ નહીં. બરાબર. જો વોટ થી ન જવાબ મળે તો whom થી. whom વાળું એક વાક્ય તમને આપું. મિસ્ટર શાહ ટીચીસ ઇંગ્લિશ, અથવા મિસ્ટર શાહ ટીચીસ મી. આ એક વાક્ય છે. આપણે કોનાથી પ્રશ્ન કરીએ? વોટ થી. મિસ્ટર શાહ છે શું શીખવે છે? તો કે ભાઈ ઇંગ્લિશ શીખવે છે.
તો આ તમારું ડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ પણ બે છે. પેલું ઓબ્જેક્ટ મળ્યું એને ડાયરેક્ટ ઓબ્જેક્ટ. વોટ નો રિપ્લાય શું છે તો કે ઇંગ્લિશ. મિસ્ટર શાહ કોને ઇંગ્લિશ શીખવે છે તો કે ભાઈ મને. તો આ વાક્યમાં બે કર્મ છે. પેલું ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે ઇંગ્લિશ. શું થી જવાબ આ મળે? બરાબર. થી જવાબ તમને શું મળ્યો? મને આમાં એક જ છે. એટલી વસ્તુ સમજ્યા કે ભાઈ ઓબ્જેક્ટ શોધવા માટે વાક્યનું ક્રિયાપદ હોય ને એ ક્રિયાપદને તમારે કેનાથી પ્રશ્ન કરવાનો? વોટ થી વૂમ થી. હવે આમાં ઘણું છે. જોજો, જો વોટ થી અને વૂમ થી તમે પ્રશ્ન કરો અને જો જવાબ તમને મળે તો એ તમારું કર્મ હોય. અને જો વાક્યમાં કર્મ હોય તો જ વાક્યનું પેસિવ વોઇસ થાય. પેસિવ વોઇસ શીખાય ને તમને જોશી સર પેસિવ વોઇસ શીખડાય. એવા વાક્યનું જ પેસિવ થાય જે વાક્યમાં શું હોય? કર્મ. શું હોય તો કર્મ. આનું પેસિવ બધા ખબર જ છે કે ભાઈ આને લઈ લે તો ક્રિકેટ વોઝ પ્લેડ બાય રામ. એટલે વાક્યનું તમારે પેસિવ એક્ટિવ વોઇસમાં તમને આવા નાના નાના વાક્ય હોય ને તો વાંધો ન આવે. તો તમને ખબર પડી જાય કે ભાઈ કર્મ છે આને લઈ લે. પણ જો અઘરું વાક્ય આવ્યું, તમારી સામે બીજું ડિફિકલ્ટ વાક્ય આવ્યું, they said what I couldn't understand. તેઓએ જે કીધું જે હું સમજી શક્યો ન હતો. તેઓએ જે કીધું. હવે આ વાક્ય તમને પેસિવ કરવાનું કીધું તો આપણી ગાડી અટકી પડે. આ સ્વાભાવિક છે. કેમ કે આપણે ઓબ્જેક્ટ વિશે બહુ જાણતા નથી. આપણે કેમ શોધવું એના વિશે જાણતા નથી. બરાબર. આવા વાક્યના પેસિવ. પેસિવ હવે આવું જ આવે. આવું ભૂલી જાજો. તો સાહેબ 3 વાક્યો આપી દીધા, નાલો આનું પેસિવ કરી નાખ્યું. પેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે પેસિવ કોનું કરવું. પેલી વસ્તુ આ પેસિવ કોનું કરવું, કેવા વાક્યનું કરવું. બરાબર. તો એ ખબર. વાક્યમાં કર્મ હોય તો પેસિવ થાય. હવે જે વાક્યમાં કર્મ હોય ને, જે વાક્યમાં કર્મ હોય ને એવા ક્રિયાપદને સકર્મક ક્રિયાપદ કહેવાય. જે વાક્યમાં કર્મ હોય તો કર્મ સાથેનું હોય તો સકર્મક ક્રિયાપદ, જેને ઇંગ્લિશમાં હું બોલું છું ટ્રાન્ઝિટિવ વર્બ. ટ્રાન્ઝિટિવ વર્બ. શું? ટ્રાન્ઝિટિવ વર્બ એટલે સકર્મક. આ ટ્રાન્ઝિટિવ છે કેમ કે આનું શું છે? કર્મ છે. આ ટ્રાન્ઝિટિવ નથી કેમ કે કર્મ નથી. તો આને કહેવાય ઇનટ્રાન્ઝિટિવ વર્બ. કેવું વર્બ? ઇનટ્રાન્ઝિટિવ વર્બ. અકર્મક ક્રિયાપદ. ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક ક્રિયાપદ. આનું પેસિવ થશે કેમ કે ક્રિયાપદ કેવું છે? ટ્રાન્ઝિટિવ છે. શા માટે ટ્રાન્ઝિટિવ છે? તો કર્મ છે. આનું પેસિવ કરવાનું થાય. પેસિવ ભણ્યો ને? કોમેન્ટમાં મને કહેજો આનું પેસિવ થાય કે નહીં. થતું હોય તો કરીને આપજો કે આનું પેસિવ કેમ થાય. આ વાક્ય હું તમારા માટે મૂકું છું. રામ લાવ્ડ લાઉડલી. આનું તમારે શું કરવાનું છે? પેસિવ વોઇસ કરવાનું. કોમેન્ટમાં લખી અને પેસિવ કરજો. થતું હોય તો કહેજો, ન થતું હોય ના પાડી દેજો કે સર નહીં થાય, એ વાક્ય નહીં થાય. તો નો કોમેન્ટમાં ન કહી દેજો. તમને લાગે કે થાય. હવે એ જાણવું હોય તો બહુ સરળ છે. ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ હોય તો પેસિવ થાય. ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ હોય તો પેસિવ ન થાય. ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક અને ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક ક્રિયાપદ. હું જે કહેવા માંગુ છું મને લાગે છે કે તમે સમજો છો. જો તમને ન સમજાતું હોય તો વિડીયોને પાછળ રિવાઇઝ કરી અને ફરીથી 1-2 વાર જોઈ લેજો. આ શબ્દો બહુ અગત્યના છે પેસિવ શીખવા માટે. પરફેક્ટલી સહેલું નહીં.
આવા વાક્યનું પેસિવ કરવાનું છે અને આગળ આવું જ આવે. 10માં આવા જ આવે, સમજી લેજો. 11-12માં તો આવા જ આવશે. પેસિવ થાય કે ન થાય, પણ પેસિવ તમારે કરવું પેલા કર્મ કરવું પડે. કર્મ છે કે નહીં વાક્યમાં? આને પ્રશ્ન કરો, કાંઈ અઘરું નથી. પ્રશ્ન કરો સાહેબને, શું બોલ્યા? શું બોલ્યા? જવાબ મળ્યો તો કે હા. શું બોલ્યા? કે જે હું ન સમજી શક્યો એ બોલ્યા. આ વાક્યનું શું થયું? શું કહેવાય? કર્મ. આખું કર્મ છે. બરાબર? કેમ ખબર પડી? આને પૂછી લીધું શું બોલ્યા, તો કે જે હું ન સમજી શક્યો એ તે બોલ્યા. જવાબ તો મળે જ છે, તો એ કર્મ થાય. કર્મ હોય તો પેસિવ થાય છે. કર્મ હોય તો પેસિવ થાય. અને આજે આ વાક્ય, આ આખું વાક્ય છે, સમજી લીધું? આખું વાક્ય, આખું સેન્ટેન્સ. વાક્યની અંદર બીજું વાક્ય, બે વાક્ય. જે વાક્યની અંદર વાક્ય હોય ને, જે વાક્યની અંદર વાક્ય આવ્યું છે, બરાબર, એને આપણે કીધું ક્લોઝ. વાક્યની અંદર વાક્ય આવ્યું ને એને શું નામ આપ્યું? ક્લોઝ. ક્લોઝ નું ગુજરાતી શું થાય? ઉપવાક્ય. ક્લોઝ, ઉપવાક્ય. કેવું ક્લોઝ છે કેમ ખબર પડે? તો એ તમને જયારે સેન્ટેન્સ સમજાય ત્યારે સમજાય. આ નાઉન ક્લોઝ છે. નાઉન ક્લોઝ હોય, એડજેક્ટિવ ક્લોઝ હોય, એડવર્બ ક્લોઝ હોય, આ બધા ક્લોઝ. પણ નાઉન એટલે શું એ ખબર હોવી જોઈએ, એડજેક્ટિવ એટલે શું ખબર હોવી જોઈએ, એડવર્બ એટલે શું, ક્લોઝ એટલે શું. સબકોર્ડિનેટ ક્લોઝ હોય, કોઓર્ડિનેટ ક્લોઝ હોય, આ બધા ક્લોઝ. એના વિશે આપણે ડિટેલમાં ભણાવીશ. પેસિવ તો તમે શીખાશો. એટલે એક પ્રશ્ન તમારા માટે મૂક્યો છે. રામ લાઉડલી પેસિવ થાય તો કહેજો, નો થાય તો કહી દેજો. આમાં બે છે, બરાબર. આપણે વાત કરવાની છે ક્રિયાપદની. જે ક્રિયાપદમાં કર્મ હોય એને ટ્રાન્સિટિવ વર્ગ કહેવાય, જેનું સકર્મ કર્મ ન હોય એને ઇન્ટ્રાન્સિટિવ વર્ગ કહેવાય, એને અકર્મ. ટ્રાન્સિટિવ વર્બ હોય તો જ કર્મ થાય, બાકી કર્મ થતું, સોરી, ટ્રાન્સિટિવ વર્બ હોય તો જ પેસિવ થાય, બાકી પેસિવ થતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખવાની છે, બરાબર. ચાલો વર્બમાં આગળ વધીએ, ડિસ્કસ કરશું. તો આમને આમ લેક્ચર આપણો હોઈ જશે. આવું ઘણું બધું છે જે આપણે ઘણું બધું શીખીએ, નવું નવું કંઈક શીખીએ. પહેલી વસ્તુ કે ભણવા માટે હું તો કહું બે વસ્તુ હોવું જોઈએ. પેલા શું તો કે ભાઈ ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, રસ હોવો જોઈએ. બે વસ્તુ જરૂરી છે. એક તો રસ હોવો જોઈએ. ઇંગ્લિશ વિષયમાં આપણને રસ હોવો જોઈએ. મેં તો ઘણા એવા વિદ્યાર્થી જોયા કે ઇંગ્લિશ વિષય બહુ ઇન્ટરેસ્ટ રાખતા, ફૂલ માર્ક મને આપતા, 99 માર્ક આપ્યા. એ આપણે લાસ્ટ લેક્ચર વાત કરી. ન કરાયું હોય એની પેલા કઈ કે સાહેબ આનું આમ થાય, આનું આમ થાય. અને રસ હશે તો ધ્યાન પડશે. 10માં 12માં વાળાને લોકડાઉનમાં થોડીક તકલીફ થાય, સમજી શકીએ, બરાબર. એટલે તમારે તો અટાણે યુ હેવ ટુ, બરાબર, યુ હેવ ટુ પે પ્રાઇસ. આપણે કહેવાય ને કાંઈ પણ તમારે મેળવવું હોય ને તો યુ હેવ ટુ પે પ્રાઇસ. તમારે કઈ કિંમત ચૂકવવી પડે. ડોક્ટર બનવાની ઘણાની ઈચ્છા હશે, એન્જિનિયર બનવું છે, ઘણાને પોલીસમાં જવું છે, ઘણાને આર્મીમાં જવું છે, ઘણાને છે જીપીએસસી યુપીએસસી પાસ કરવી છે, આઈપીએસ આઈએસ બનવું છે. આ બધુંય તમારે આગળ બનવું હોય તો તમને અંગ્રેજીનું ગ્રામર આવડવું જોઈએ. અને એ જેવું તેવું નહીં, હાયર લેવલનું, બરાબર. એટલે રસ રાખવાનો ગ્રામરમાં તો મજા આવશે. રસ હશે તો ધ્યાન પડશે. રસ હશે તો ઓટોમેટિક ધ્યાન આવશે. અને વિડીયોમાં એક સારી બાબત છે, લાઈવ લેક્ચરમાં તો એકવાર બોલી ગયા, સમજી ગયા તો સમજી ગયા, બાકી ગયું. વિડીયોમાં ન સમજાવે તો પાછું તમે જોઈ શકો, વારંવાર જોઈ શકો, બરાબર. અને છતાંય ન સમજાય તો અમે છીએ અહીંયા, કોમેન્ટ કરો, બરાબર. કોમેન્ટ કરીને કહો કે સાહેબ આ જરા કહો,
ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ આમાં આવે છે એટલે મેં બહુ ચર્ચા ન કરી, તમને એ હશે સર ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ વિશે સમજાવું, આગળ આવે છે, આમાં આવે છે વ્યાખ્યા આપું જોજો. વર્બ એટલે ઇટ એક્સપ્રેસ. હવે તમારે લખવાનું થશે, આજે લખાવું ને એ તમારે લખવાનું થશે. જો મોસ્ટલી લખવાનું ઇંગ્લિશમાં જ લખું છું, શબ્દો સમજો. ઇટ એક્સપ્રેસિસ ડુઈંગ, હેપનિંગ એન્ડ બીઇંગ. વર્બ શું કરે છે? વ્યક્ત કરે છે. ડુઈંગ ક્રિયા કરવી, હેપનિંગ ક્રિયા થવી, બીઇંગ હોવું. વર્બ છે તમને ત્રણ વસ્તુ એક્સપ્રેસ કરે. કઈ? એક તો ડુઈંગ ક્રિયા કરવી, બીજું હેપનિંગ ક્રિયા થવી, અને બીઇંગ હોવું. સમજીએ પછી વર્બના પ્રકાર જોઈએ. મોહન sent his favorite show. એક વાક્ય, મોહન fell down. બીજું વાક્ય, ત્રીજું, મોહન was absent. હવે જે તમને કહું છું એ ઉતારવાનું છે તમારે, બરાબર? વાક્યનો સબ્જેક્ટ વી ઓલ નો અબાઉટ ધેટ. વાક્યનું વર્બ એક્શન શો કરે. આખું એનું શું છે? ઓબ્જેક્ટ. શું ગાયું? તો કે તેનું ફેવરિટ ગીત. પેસિવ કરવું હોય તો ખબર છે, આને લઈ લેવાનું, બરાબર? અને એ પ્રમાણે પેસિવ થઈ જાય તમારું. ત્રણ છે આમાં જો. હવે જે સેંગ છે એ કેવી ક્રિયા છે? તો કે ભાઈ ક્રિયા મોહન દ્વારા થઈ હતી ને, મોહને કરી હતી. એટલે આ જે તમારું વર્બ છે ને એ શું બતાવે? ડુઈંગ બતાવે. શું બતાવે છે? ડુઈંગ બતાવે. કેમ કે મોહને આ ક્રિયા કરી હતી. ડુઈંગ એટલે કરવું, કોઈ ક્રિયા કરવી. સમજાણી વાત? આ ક્રિયા છે ને એ હેપનિંગ છે. મોહન ફેલ ડાઉન, મોહન નીચે પડ્યો હતો. હવે આ મોહને ક્રિયા કરી ન હોય, આ ક્રિયા થઈ ગઈ. કોઈ હાથે કરીને પડે તો નહીં, આપણને ખબર જ છે. એટલે આ જે તમારું વર્બ છે એ ડુઈંગ વર્બ છે, જે ક્રિયા થઈ છે, બરાબર? મોહન દ્વારા થઈ છે. આમાં મોહન ફેલ ડાઉન, આમાં ક્રિયા મોહન સાથે થઈ ગઈ, મોહને કરી નહોતી. એટલે કે આ શું છે? હેપનિંગ. હેપનિંગ એટલે થવું, બરાબર? કોઈ પણ હેપનિંગ અને ડુઈંગમાં સમજવું હોય તો બહુ સહેલી વાત છે. He died અને he killed. જો કિલ આફેડી થાય, કિલ ક્રિયા છે આફેડી થાય. કોઈને મારવાની ક્રિયા આફેડી થાય નહીં. તો કોઈ કરી હોય ને, આ કરી છે ક્રિયા. ક્રિયા જે કરે એવું વર્બ હોય તો એ કેવું થયું? ડુઈંગ. બરાબર? ક્રિયા કરે એવું વર્બ હોય ડુઈંગ. ડાઈડ, આ કોઈ કરે તો આ ક્રિયા શું થાય? ક્રિયા કેવી થઈ ગઈ? કોઈ કરે તો નહીં, આથે કરીને, બરાબર? તો ક્રિયા થઈ ગઈ, તો આ હેપનિંગ છે. હેપનિંગ એટલે બનવું. હેપન, આપણે કહીએ ને હેપન, સમથિંગ હેપન ટુ મી. મને કંઈક બન્યું હતું, મને કંઈક થયું હતું, હું થયું હતું, બરાબર?
જે ઓટોમેટિક થતી હોય ક્રિયા, બરાબર, જેને કરવાની જરૂર નથી, થઈ જતી હોય, ના છૂટકાઈ થઈ જાય અથવા એમ થઈ જાય, તો એ બધી હેપનિંગ કહેવાય. બરાબર, આ થઈ છે એટલે ડુઈંગ કહેવાય. આમાં કોઈ એક્શન નથી, આમાં કોઈ ક્રિયા નથી, આ હોવું. બરાબર, આ છે એ હું બતાવે છે, સ્ટેટ બતાવે, સ્થિતિ બતાવે. શું બતાવે? સ્થિતિ બતાવે. મોહન વોઝ એબસન્ટ, એટલે આને સ્ટેટિવ વર્બ કહેવાય. કેવું વર્બ? સ્ટેટિવ. મેન ક્રિયાપદ જ છે, પણ કેવું વર્બ છે? સ્ટેટિવ વર્બ છે. મોહન ગેરહાજર હતો એની સ્થિતિ બતાવી. આમાં કોઈ પ્રકારની કઈ એક્શન થઈ નથી. બરાબર, આમાં એક્શન થઈ ગઈ, મોહન હારે બની ગઈ, આમાં મોહને કર્યું. વર્બ છે, ત્રણ વસ્તુ બતાવે, એટલે જ મેં લખ્યું. વર્બ શું બતાવે? ઇટ એક્સપ્રેસિસ ડુઈંગ, હેપનિંગ એન્ડ બીઈંગ. વર્બનું કામ શું છે? કાં તો એક્શન એવી બતાવશે જે કેવી હોય? ડુઈંગ હોય. કાં તો એક્શન એવી બતાવશે જે કેવી હોય? થઈ ગઈ હોય. અને કાં તો હું બતાવશે? સ્ટેટ બતાવશે, સ્થિતિ બતાવશે. ઘણા એવા વર્બ છે ને, એ ડુઈંગ છે અને હેપનિંગ છે. ઘણા એવા વર્બ છે, ડુઈંગ છે અને હેપનિંગ છે. જો સમજો, તો આપણી પાસે આવા શબ્દો છે. પહેલા હું વાત કરું છું કે થોડાક લેવલ અપમાં જ હું વાત કરીશ. બરાબર, એવી રીતના સમજવાનું છે, ઓટોમેટિક બધું સમજાઈ જાય. બધું તમને ઓટોમેટિક એની આજુબાજુની જે કન્ડિશન છે એ સમજાઈ જાય. ધારો કે એક વર્બ લખું, ફ્લાય. ફ્લાય એટલે ઉડવું થાય, અને ફ્લાય એટલે ઉડાડવું. ફ્લાય એટલે બે વસ્તુ થાય. બરાબર, ધારો કે the birds are flying, બરાબર, in the sky. આ વસ્તુ છે. બરાબર, બીજું તો કહેવાય the boy is flying kites over his terrace. બરાબર, બીજું એક વર્બ લખું, રન. રન એટલે દોડવું થાય, રન એટલે દોડાવવું થાય. દોડવું થાય અને દોડાવવું થાય. ધારો કે ભાઈ, he runs his shop, તે તેની શોપ શું કરે છે? ચલાવે છે. એમના મિનિંગમાં પણ લઈએ છીએ. એટલે ઘણા વર્બ ડુઈંગ એ હોય, ઘણા વર્બ કેવા હોય? હેપનિંગ એ હોય. બરાબર, સ્ટાર્ટ ચાલુ કરવું થાય, ચાલુ થયું છે એમ પણ થાય. બરાબર, એટલે ઘણા વર્બ એવા છે કે ભાઈ ડુઈંગ એ થાય છે, હેપનિંગ એ થાય છે. ક્રિયા કોઈ કરે છે તોય થાય છે, અથવા ક્રિયા થાય છે. બરાબર, એટલે આપણે વાત કરી વર્બ એટલે શું? ઇટ એક્સપ્રેસિસ ડુઈંગ, હેપનિંગ એન્ડ બીઈંગ. આગળ વધીએ. થોડા ઘણા ટાઈપ્સ વર્બના આપણે ટાઈપ્સ એટલે પ્રકાર જોઈએ. શું જોઈએ? વર્બના ટાઈપ્સ, પ્રકાર. પેલું આપણે જોઈએ તો જેને આપણે ઓક્ઝિલરીઝ કહીએ. કેવો પ્રકાર? ઓક્ઝિલરીઝ એટલે કે હેલ્પિંગ વર્બ, સહાયકારક ક્રિયાપદ. હેલ્પિંગ વર્બ્સ કહી દીધા, ઓક્ઝિલરીઝ. બરાબર, ઓક્ઝિલરીઝ બે પ્રકારના હોય. બરાબર, હવે આપણે શું આવ્યા છે? વર્બના મેન ટોપિકમાં આવી ગયા છે. એના પ્રકાર જોયા. પેલું કીધું મેં ઓક્ઝિલરીઝ, તો કે ભાઈ હેલ્પિંગ વર્બ. એમાં બે જોઈએ. તો પેલું જો પ્રાઇમરી વર્બ્સ આપણા ક્યાં ક્યાં છે એ જોઈએ. બરાબર, અને બીજું છે મોડલ્સ. પ્રાઇમરી જોઈએ તો પ્રાઇમરીના ત્રણ પ્રકાર છે. પ્રાથમિક, પાયાના. પેલા બેઝ, વર્બના બેઝમાં જઈએ છીએ. વર્બ વિશે આપણે પાયો પાકો કરીએ છીએ.
તો એમાં આપણે જોઈએ પ્રાઇમરીમાં તો એમાં 3, એક બી, બીજું ડુ, ત્રીજું હેવ. ટાઈપ પાડ્યો, એનો પેલો પ્રકાર પાડ્યો ઓક્ઝિલરીઝ એટલે હેલ્પિંગ વર્બ. એના બે પ્રકારમાં આપણે પેલો પ્રકાર જોયો તો કે પ્રાઇમરી આપણા જે આ પ્રાથમિક છે, જે પ્રાથમિક શાળામાં આવે છે એવા બી, ડુ અને હેવ. બી ના રૂપ ક્યાં છે, જેને ટુ બી ના રૂપ કે આપણે ખબર જ છે બધાને, એમ, ઇઝ, આર, વોઝ અને આ બી ના રૂપ. બી નું રૂપ હજી એક છે બી, બી, બી થાય ખાલી, બીંગ એ થાય અને બીન. બરાબર. બી ના રૂપ મેન 5, એમ, ઇઝ, આર, વોઝ, વેર. શું કામ છે એમ, ઇઝ, આર, વોઝ, વેર? આને સ્ટેટિક વર્બ કે અથવા વર્તમાન અથવા ભૂતકાળની હું બતાવ્યા સ્થિતિ દર્શાવે. શું દર્શાવે છે? સ્થિતિ દર્શાવે. એટલે આને સ્ટેટિક વર્બ કે. સ્ટેટિક સ્થિતિ દર્શાવતા ક્રિયાપદો એમ, ઇઝ, આર ને વોઝ, વેર. હવે એમ, ઇઝ, આર તો તમને ખબર છે કેમાં વાપરીએ? વર્તમાનમાં. વોઝ, વેર કેમાં વાપરીએ? ભૂતકાળમાં. પાયો પાકો જશે એટલે તો ખબર જ પડતી હશે. બરાબર. એમ, ઇઝ, આર નો ઉપયોગ કોની સાથે કરીએ? વોઝ, વેર નો કોની સાથે કરીએ? ખબર જ છે. આઈ સાથે હું વાપરીએ? એમ. એક વચન નામ હોય બરાબર, એની સાથે ઇઝ. બહુવચન હોય તો આર. આઈ સાથે એમ, એક વચન સાથે ઇઝ, બહુવચન એમ સાથે આર. વર્તમાનમાં કઈ કન્ડિશનમાં? પણ વર્તમાનમાં. ભૂતકાળમાં હું તો કે વોઝ કેમાં આવે? તો કે એક વચનમાં. વેર કેમાં આવે? તો કે બહુવચનમાં. કેમાં? તો કે ભૂતકાળમાં. કોઈ વ્યક્તિ હોય, વ્યક્તિની ઓળખાણ દર્શાવી છે, વ્યક્તિની સ્થિતિ દર્શાવી છે, તો તમારે આ સ્ટેટિક વર્બની જરૂરિયાત પડે. જેમ કે કોઈની ઓળખાણ બતાવી છે, તે કોણ છે? તો કે હી ઇઝ એન એન્જિનિયર. તો ઇઝ હું કર્યું? સ્ટેટ બતાવી, એની સ્થિતિ બતાવી, વર્તમાનની સ્થિતિ બતાવી. બરાબર. હી વોઝ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી હતો તો એની ભૂતકાળની સ્થિતિ બતાવી દીધી. વ્યક્તિની ઓળખાણ બતાવવી. બરાબર. તો તમારે આની જરૂરિયાત પડે છે. બીના રૂપ 5 જાણો છો, જેને ટુ બીના રૂપ કે. બીજું આનો ઉપયોગ ક્યાં થાય? બીજું તમને ખબર છે કે ચાલુ કાળમાં વપરાય છે. હજી એક લખ દો બી. કેમ લખવું પડ્યું અમારે બી? કે ભાઈ ચાલુ કાળ મેં લખ્યું તો મારે બી લખવું પડ્યું. કાળ ભણ્યા તમે? ચાલુ વર્તમાન કાળ એમ, ઇઝ, આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ. ચાલુ ભૂતકાળ વોઝ, વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ. પણ ચાલુ ભવિષ્યકાળ શેલ, વિલ પ્લસ બી. ચાલુ ભવિષ્યકાળ શેલ, વિલ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ. બરાબર. આ આનું મેન રૂપ છે. આના પ્રકાર પડ્યા વર્તમાનના, ભૂતકાળના, પણ ભવિષ્યમાં જરૂર પડી. આ વર્તમાનમાં એમ ભવિષ્યમાં જરૂર પડી તો આનો ઉપયોગ ન કરી શકીએ. તો ખુદ આને કીધું કે ભાઈ ખુદ ખબર કે હું મેદાનમાં આવી જાઉં. ભવિષ્યમાં તમારે મારા જરૂર છે, ચાલુ કાળમાં જરૂર છે, તો વર્તમાનમાં, ભૂતકાળમાં અને ભવિષ્યમાં. બરાબર. સમય હોય, સમયના 3 પોઈન્ટ. વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ સમયના 3 પોઈન્ટ છે. બરાબર. એના વિશે આપણે આગળ પૂરું થાય એટલે થોડોક એમાં લઈ જાય, થોડોક સમય વિશે સમજાવી, થોડોક ટેન્સ વિશે સમજાવી. મને એમ લાગશે કે વર્બ ને તમારું બધું કમ્પ્લીટ થઈ ગયું છે, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જશું. ડાયરેક્ટ જવાનો કોઈ ફાયદો નથી.
ડાયરેક્ટ આગળ ભણાવવામાં તો મારે સરળ થાય ભણાવવું, તો આવું બધું લેવું નહીં, બરાબર? કેમ કે આવું કોઈ ડાયરેક્ટ તો ન પૂછાય. ડાયરેક્ટ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલુ કરી દો, મારે તો સરળ થઈ ગયું. પણ હું ઈચ્છું છું કે તમારી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવા માટેની જે પૂર્વ તૈયારી છે, પ્રાથમિક પાયો છે, એ તમારો સ્ટ્રોંગ હોવો. પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કઈ સહેલા ન હોય કે સહેલી રીતના નહીં, તો આપણે વાક્યો આવશે કે ભાઈ થઈ ગયું. એમાં ટ્રિકી છે, ત્યાં લગન તમારો માઇન્ડ પહોંચી જવો કે બરાબર છે. એટલે ચાલુ કાળમાં આની જરૂર પડે છે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. પ્રોનાઉન ટેબલ તો તમને ખબર જ છે, આઈ સાથે એમ હોય, એક વચન નામ કે સર્વનામ સાથે ઇઝ, બહુવચન નામ સર્વનામ સાથે આર. વર્તમાનમાં, ભૂતકાળમાં આ. કેટલા વાક્યો બને આના? જોજો કેટલા વાક્યો બને. ઘણાને કન્ફ્યુઝન બહુ હોય. ત્યાં લગન દેખાય છે, જોઈ લો જરાક. હા દેખાય, વાંધો નથી, કાંઈ નો પ્રોબ્લેમ. He is a student. He is teaching maths. બરાબર. એક સાદું આપણે એમણે વાપર્યું સ્થિતિ બતાવવા માટે. હી ઇઝ એ સ્ટુડન્ટ, તે વિદ્યાર્થી છે. એમાં મેન વર્બ તમારું શું થઈ ગયું? ઇઝ. બીજું આપણે વાપર્યું હી ઇઝ ટીચિંગ મેથ્સ. બરાબર. તો આ તમારું મેન વર્બ થઈ ગયું. તો આ તમારું શું થઈ ગયું? હેલ્પિંગ વર્બ. અને આ તમારું શું થઈ ગયું? મેન વર્બ, મુખ્ય ક્રિયાપદ. એટલે આમે વપરાય, આમે વપરાય. બરાબર. આપણને થોડુંક આમાં જ ગોટો થાય કે હવે આમાં ઇઝ એકલું વપરાય છે, પણ ઇઝ એકલું વપરાય છે સ્ટેટ રિફેર કરવા માટે. આ એકલાય વપરાય છે એની સ્ટેટ રિફેર કરવા માટે, અને કાળમાં મદદ કરવા માટે આવે છે. આને ખાલી મદદ કરવા માટે. શું બતાવે? જોજો શું બતાવે? આ તમને એ બતાવવામાં આવે છે કે આ જે ક્રિયા ચાલુ છે ને એ કોની છે? વર્તમાન. આ બતાવવા માટે કે જે ટીચિંગની ક્રિયા ચાલુ છે અત્યારે, પણ ક્યારે છે? વર્તમાનની છે, ભૂતકાળની છે, ભવિષ્યની છે, ખબર તો હોવી જોઈએ ને. તો એ બતાવવા માટે આ કામ કરે. એટલે એકલું જ કામ કરે છે, સાથે સાથે કામ કરે છે. એટલે આપણે ઘણું બધું કન્ફ્યુઝન છે, ઘણું બધું કન્ફ્યુઝન થાય. He is to finish. He is HW. આમે વપરાય. He is to finish. બરાબર. is HW. એટલે આપણે ગોટા થાય. તકલીફ જ છે, લેંગ્વેજમાં તકલીફ જ છે. એક વસ્તુનો ઉપયોગ આપણે ઘણી ઠેકાણે કરીએ. બરાબર. કે ભાઈ એમણે તમે આવો તોય વાપરો, કોઈ કાળમાં વાપરો, આવી કન્ડિશન આવી છે, આવી સ્થિતિમાં મુકાવું છે કે તેને એનું કામ એને શું કરવું પડશે? પૂરું કરવાનું છે, તોય વાપરો, બધે હાલે. ત્યાં જ આપણે લોચે પડીએ છીએ, ત્યાં જ આપણે ગોટા થાય છે. ત્યાંથી જ આપણે સમજવાનું પછી કેવું થઈ જાય છે કે બ્રેક લાગી જાય કે હવે માથેથી જવા માંડે. એટલે સમજવાનું, એમણે વાપરો, કાળમાં વાપરો, આવી ક્યારેક જરૂરિયાત પડી, પેસિવમાં વાપરો. સાદા વર્તમાન કાળના પેસિવમાં વપરાય છે, ખબર જ છે તમને. બરાબર. English is spoken all over the world. English is spoken all over the world. દેખાય છે, વાંધો નથી. નીચે થોડાક હેન્ડ રાઇટિંગ થોડીક નીચે એવી હોય ગઈ, પણ હેન્ડ રાઇટિંગ હમણાં થોડીક બગડી ગઈ છે. કેમ કે લોકડાઉન થયું ત્યાં સુધીનું કઈ આપણે એકાદો લેક્ચર લીધો પછી લીધું નથી. બરાબર. પણ ધીમે ધીમે પાછી પ્રેક્ટિસમાં થઈ જાય. પેલા હતી એવી ફર્સ્ટ ક્લાસ. અત્યારે તો થોડીક તમને દેખાય એટલું ઇનફ છે. ન દેખાતું હોય કઈ પ્રશ્ન હોય તો કઈ આ જો
તો અહીંયા આની સાથે એક કેવું રૂપ આવ્યું તો કે V3 આવ્યું, પેસિવ છે. ટૂંકમાં બી નું રૂપ છે એ આઈએનજી માં વપરાય તો ચાલુ કાળ. બી નું રૂપ છે એ ક્રિયાપદનું ભૂતકૃદનમાં વપરાય તો પેસિવ હોય છે. તો શું હોય? પેસિવ. બી નું રૂપ એમણમ વપરાય તો હું બતાવે? સ્ટેટ બતાવે. સમજાણી વાત? એમણમ વપરાય તો સ્થિતિ બતાવી દે. આઈએનજી સાથે વપરાય જેને આપણી ભાષામાં આપણે કહીએ V4, ચાલુ કાળ બતાવી દે. V3 માં વપરાય તો હું બતાવી દે પેસિવ હોય છે. સમજાણા? બીના રૂપ વોઝ વેર એ જ છે. બરાબર. ઓક્ઝિલરીમાં પેલું પ્રાઇમરી લીધું, એમાં બીના રૂપ લીધા. એમ, ઇઝ, આર, વોઝ વેર વર્તમાન ભૂતકાળની સ્થિતિ દર્શાવે છે. બીજું કામ ચાલુ કાળમાં વપરાય છે. બરાબર. આવી રીતના ચાલુ કાળમાં વપરાય છે, પેસિવ વોઇસમાં વપરાય છે. કામ એના જાજા છે બીના રૂપ જ, પણ કામ ઘણા છે. બરાબર. બીના પાછા પ્રકારે પડે. હજી બી નહીં થાય, બીઇંગ થાય, એની જરૂર પડશે, આગળ લેશું. બરાબર. કે ભાઈ બી અને બિન છે એના રૂપ કેવી રીતના થાય છે. ડુના રૂપ, ડુના ક્યાં ક્યાં રૂપ ખબર જ છે. લખવાનું છે આ બધું હોય. જ્યારે પણ તમને આમ લાગે ને કે મને ગોટો ચડ્યો છે, ઇંગ્લિશમાં કઈ સમજાતું નથી, ત્યારે આ પહેલેથી વાંચી લેવા, એટલે ઓટોમેટિક બધું સમજવા લાગશે. ડુના રૂપ તમને ખબર જ છે કેટલા છે. ડુ, ડઝ અને ડન છે ને, પણ એ મેન વર્ક છે, એ મેન ક્રિયાપદ છે. આપણે મેન ની વાત નથી કરતા. કેની વાત કરીએ? હેલ્પિંગ. એટલે મેં ડન નથી લખ્યું, મેન ની વાત કરશું. પહેલો પ્રકાર ઓક્ઝિલરી છે તો બીજો છે મેન વર્ક. પણ અહીંયા આપણે મેન ની વાત કરતા નથી. કેની કરીએ છીએ? હેલ્પિંગ ની. એટલે હેલ્પિંગ 3 જ છે, ડુ, ડઝ અને ડીડ. એ તમને ખબર છે. સાદા વર્તમાન કાળના નકાર પ્રશ્નાર્થ વાક્યમાં ડુ અને ડઝ વપરાય છે. ભણ્યા છો? સર તમને વ્યવસ્થિત ભણાવ્યો છે. સાદા વર્તમાન કાળના નકાર પ્રશ્નાર્થ વાક્યમાં કેની જરૂર પડે છે? ડુ, ડઝ ની જરૂર પડે છે. એમ સાદા ભૂતકાળના નકાર પ્રશ્નાર્થમાં કોની જરૂર પડે છે? ડીડ વપરાય છે. જાણો છો? પણ શા માટે વપરાય એ ખબર? વપરાય છે એટલી ખબર છે, પણ કેમ ભાઈ વપરાય? પ્રશ્ન આ છે. બરાબર. તમે વાપર્યું ડુ, ડઝ, ડીડ વાપર્યું, શા માટે? સાદો વર્તમાન કાળ. બરાબર. બે ઓપ્શન છે ખબર છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો હું વપરાય? ડઝ. બાકી બધામાં આમાં તો એક છે. ધારો કેમાં વપરાય? નકાર. સાદું વાક્ય લખવું એક. રામ સ્પોક. સાદો વર્તમાન કાળ લખીએ ને આપણે. સ્પીક્સ. રામ સ્પીક્સ ઉર્દુ. રામ ઉર્દુ બોલે છે. કયો કાળ? ખબર જ છો, જાણો છો. એસ આવી ગયું, ઈએસ આવી ગયું. કયો કાળ? સાદો વર્તમાન કાળ. પણ સાદા વાક્યનું તમે અસર્ટિવ સેન્ટેન્સ બનાવો, એટલે કે સાદું બનાવો, તો તમારે જરૂર નથી. પણ હવે તમારે બનાવવું છે નકાર, હવે તમારે બનાવવું છે પ્રશ્નાર્થ. એની આપણે બહુ જરૂર નથી. આપણે જરૂર કોની છે? તો કે ભાઈ આ WH બનાવવા પડે. એ પ્રશ્નાર્થ જ થયું. બરાબર. હવે નકાર બનાવવું કે પ્રશ્નાર્થ બનાવવું, જ્યારે કોઈ પણ વાક્યનું તમે નકાર કે પ્રશ્નાર્થ બનાવો ને, યાદ રાખજો, ત્યારે તમારે હેલ્પિંગ વર્બ જોઈએ છે. હી ઇઝ અ ડોક્ટર. આનું નકાર બનાવવું તો હેલ્પિંગ વર્બ છે જોઈએ.
થઈ ગયું. હી ઇઝન્ટ અ ડોક્ટર. પ્રશ્નાર્થ બનાવો તો થઈ ગયું. ટૂંકમાં કોઈ પણ વાક્ય નું તમારે નકાર કે પ્રશ્નાર્થ બનાવવું હોય તો તમારે શું જોઈએ? હેલ્પિંગ વર્બ જોઈએ. પણ તમે હેલ્પિંગ વર્બ જોઈએ તો આમાં હેલ્પિંગ વર્બ જોઈએ તો હવે એમ ઇઝ આર તો વાપરી નથી શકતા. શા માટે નથી વાપરી શકતા? તો કે ભાઈ એમ ઇઝ આર તો આપણે ચાલુ કાળને આપી દીધા. કોને આપી દીધા? ચાલુ કાળને દઈ દીધા એમ ઇઝ આર. તો આમાં વાપરી ન શકીએ. હેવ એઝ ન વાપરી શકીએ, એ પૂર્ણ કાળને દઈ દીધા. તો શું કરું? તો ઇંગ્લિશ ગ્રામર એમ છે કે ભાઈ ડુ છે, ડુ એટલે આ મેન વર્બ છે. મેન વર્બ ને આમ લખી એમબી, મુખ્ય ક્રિયા. આનો મતલબ બધા જાણીએ છીએ. તો ડુ ને મેન વર્બ માંથી હટાવી અને ડુ ને એઝ એ હેલ્પિંગ વર્બ, એઝ એ કેવું હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગ કરવાનો થયો. ફરજિયાત થઈ ગયું કે ભાઈ ગ્રામર એમ કીધું કે ભાઈ એમ ઇઝ આર છે એ તો તમે વાપરી ન શકો, હેવ એઝ વાપરી ન શકો. તો ક્યાં જવું? નકાર પ્રશ્ન બનાવવું. તો તમે ડુ છે એને તમે હેલ્પિંગ વર્બ તરીકે લઈ જાઓ અને એનો ઉપયોગ કરો. બરાબર. પણ ક્યાં કરવાનો? બે જ કાળ. ક્યાં? સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. શા માટે કરવો પડ્યો? કેમ કે બીજો ઓપ્શન હતો નહીં. ના આ વાપરી શકીએ, ના આ વાપરી શકીએ, પણ કઈક વાપરવું હતું કેમ કે હેલ્પિંગ વર્બ જોતું હતું જ. કેમ કે હેલ્પિંગ વર્બ વિના નકાર બને, ન પ્રશ્નાર્થ બને, એટલે હેલ્પિંગ વર્બ ની જરૂર હતી જ. હેલ્પિંગ વર્બ ની જરૂર હતી, આપણી પાસે કઈ હતું નહીં તો ડુ ને હેલ્પિંગ વર્બ વાપરી લીધું. હેલ્પિંગ વર્બ વાપરી લીધું તો એના પ્રકાર પાડી દીધા. ડુ, ડઝ, ડીડ. આ બે વર્તમાન કાળ, આ ભૂતકાળ, આ ત્રીજો પુરુષ એક વચન, આ બાકી બધામાં આનું તમને આવડે જ છે. નકાર કરવું હોય તો રામ ડઝન્ટ સ્પીક ઉર્દુ, અને પ્રશ્નાર્થ કરવું હોય તો ડઝ રામ સ્પીક ઉર્દુ. વાક્યનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોવો જોઈએ, ધ્યાન રાખજો. અને વાક્યમાં જે પ્રોપર નાઉન આવે ને, પ્રોપર નાઉન નો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ. આ બધી ટેવ પાડવાની છે. બરાબર. તમે જોતા હશો કે જે કમ્પ્લીટલી થાય છે જે છે એમ જ હોવું જોઈએ. પહેલો અક્ષર કેપિટલ તો કેપિટલ, પ્રોપર નાઉન છે કેપિટલ તો કેપિટલ, બાકી ન હાલે. બરાબર. આ બધી જરૂરિયાત છે. તેવી જ રીતના સાદા ભૂતકાળમાં આપણે શું વાપરીએ છીએ? બરાબર. શું શીખા? ડુ છે, ત્રણ વર્બ, ડુ, ડઝ, ડીડ. ક્યાં વાપરીએ? સાદા વર્તમાન કાળના નકાર, પ્રશ્નાર્થ, ડબલ્યુએચ માં. શા માટે વાપર્યા? કેમ કે આપણી પાસે કાંઈ હતું નહીં તો ડુ ને આપણે શું વાપર્યું? હેલ્પિંગ વર્બ વાપર્યું. બરાબર. ડુ છે એ મેન વર્બ છે. ડુ છે મેન, પણ એ અહીંયા કામ નથી કરતું. અંગ્રેજીમાં યાદ રાખજો, કોઈ પણ વર્ડ નું ફંક્શન જોવાનું હોય, કાર્ય. હું જોવાનું? કાર્ય. ડુ કેમાં વપરાણું? હેલ્પિંગ વર્બમાં. હેલ્પિંગ વર્બમાં વપરાણું, આનો કોઈ અર્થ થતો નથી. ડુ કેમાં વપરાણું? મેન વર્બમાં. અર્થ થાય તો ક્યાં કરવું? આપણે લોચા અહીંયા પડે કે ભાઈ એક શબ્દને આમે વાપર્યું ને આમે વાપર્યું, અહીંયા કરવું, અહીંયા કઈ નહીં. એ સમજવાનું છે. એટલે જ કહું, લેંગ્વેજમાં એટલું બધું ભેગું થઈ ગયું ને, શબ્દો ઓછા પડ્યા, એટલું બધું ભેગું થઈ ગયું, કલ્ચર ભેગા થઈ ગયા, સમય ભેગો થઈ ગયો, એટલો બધો બધી સંસ્કૃતિ ભેગી થઈ ગઈ, સિવિલાઇઝેશન ભેગું થઈ ગયું, કલ્ચર ભેગું થઈ ગયું, રિલિજન ભેગા થઈ ગયા. તો શું થયું? શબ્દો ઓછા. શબ્દો ઓછા પડ્યા એટલે શું થયું? એક શબ્દ જે આમાં હાલે ને એને આમાં લઈ લીધું, આમાં હાલે ઉમાં લઈ લીધું. બરાબર. એમ એક જ શબ્દનો આપણે ઘણો બધો, પછી તો પછી શું કરવું પડે? એનું ફંક્શન જોવું પડે. સમજાણી વાત હું શું કહેવા માંગુ છું? બરાબર. એટલું શીખા. બીનું રૂપ, ડુનું રૂપ આવતા લેક્ચરમાં રાખશું. બરાબર. જોઈ લેજો, જાણી લેજો. કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. કઈ હજી આમાં તમારે અંદર સમજવું હોય તો કેજો. બહુ ડિટેલમાં હું નથી જાતો, હજી પણ ડિટેલ તો છે જ, પણ હજી આની બહુ ઊંડાઈમાં આપણે તોય તમને કઈ એવું કઈ પ્રશ્ન થયો હોય, કઈ એવું કઈ મૂંઝવણ આવી હોય
કે કાંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરો, મને કયો, બરાબર. એવું હોય તો મારા મોબાઈલ નંબર તમને વિરલ સાહેબ પાસે મળતા જ હશે, જૂના વિદ્યાર્થીઓ એની પાસે બધા પાસે હશે જ, બરાબર. સ્કૂલ નથી બાકી તો બધા પાસે તમારી પાસે મળી જાય. ગ્રુપ હોય, ટ્યુશન ગ્રુપ હોય તો એમાં હોય તો તમે મને વોટ્સઅપ પણ કરી શકો. સાહેબ આનો પ્રશ્ન છે, આ છે, અથવા આપણી પાસે અત્યારે માધ્યમ યુટ્યુબ છે તો એમાં પ્રશ્ન કરો, સમજો, ફરીથી બે વાર જો ન સમજાય તો આવતા લેક્ચરમાં હેવ વિશે ભણશું અને બીજો પ્રકાર ભણશું, બરાબર. ઓકે, ધેન ગુડ બાય, ટેક કેર.